નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરીશું સૂર્યગ્રહણ વિશે। 2026માં ભારતમાં એક મહત્વપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે સૂર્યગ્રહણ ક્યારે છે, શું કરવું જોઈએ, શું ટાળવું જોઈએ અને કઈ કઈ મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો શરૂ કરીએ। સૂર્યગ્રહણની તારીખ 2026નું સૂર્યગ્રહણ 2026માં 17મી ફેબ્રુઆરીએ એક મહત્વપૂર્ણ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે। આ ગ્રહણ ખાસ કરીને ભારતના કેટલાક ભાગોમાં સ્પષ્ટપણે દેખાશે। સમય સ્થાનિક સમય અનુસાર સવારે આશરે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોર સુધી ચાલશે। ચોક્કસ સમય તમારા શહેર પ્રમાણે બદલાઈ શકે છે। શું કરવું જોઈએ? 1. આંખોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ। ક્યારેય નરી આંખે સૂર્યગ્રહણ જોવું નહીં। આઈસો સર્ટિફાઇડ સોલર ફિલ્ટર ગ્લાસીસ વાપરો। વેલ્ડિંગ ગ્લાસ શેડ 14 કે તેથી વધુ પણ સુરક્ષિત છે। બાળકોને ખાસ ધ્યાનમાં રાખો। 2. ધાર્મિક વિધિઓ। ગ્રહણ પહેલા સ્નાન કરો, મંત્રોચ્ચાર અને પૂજાપાઠ કરી શકો છો। ગ્રહણ પછી ફરીથી સ્નાન કરો। દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે। 3. વૈજ્ઞાનિક નિરીક્ષણ। જો ખગોળશાસ્ત્રમાં રસ હોય તો યોગ્ય સાધનો સાથે ફોટોગ્રાફી કરી શકો છો। બાળકો માટે શૈક્ષણિક અનુભવ બનાવો। 4. તૈયારી। જરૂરી સામાન ઘરમાં રાખો। પાણી અને જરૂરી વસ્તુઓ અગાઉથી ગોઠવો। શું ન કરવું જોઈએ? 1. ભોજન અને પીણાં। ગ્રહણ દરમિયાન ખાવાનું પીવાનું ટાળો। સૂતકકાળ દરમિયાન ગ્રહણ પહેલા 12 કલાક ખોરાક બનાવવો નહીં। જો તમે બીમાર છો કે ગર્ભવતી છો તો આ નિયમોમાં છૂટછાટ છે। 2. આંખો માટે જોખમી વસ્તુઓ। સામાન્ય સનગ્લાસીસ વાપરવા નહીં। મોબાઈલ કેમેરા દ્વારા સીધું જોવું નહીં। ડાર્ક ગ્લાસ, સ્મોક્ડ ગ્લાસ, એક્સ-રે ફિલ્મ વાપરવી નહીં। 3. અન્ય પ્રવૃત્તિઓ। મહત્વપૂર્ણ કામ શરૂ કરવા નહીં। મુસાફરી ટાળો શક્ય હોય તો। તીક્ષ્ણ ચીજો વાપરવી નહીં। ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવું નહીં પરંપરા મુજબ। ધ્યાન રાખવાની મુખ્ય બાબતો। 1. ગર્ભવતી મહિલાઓ માટે પરંપરાગત રીતે ઘરમાં જ રહેવાની સલાહ। વૈજ્ઞાનિક દૃષ્ટિએ કોઈ જોખમ નથી, પણ માનસિક શાંતિ માટે સાવચેતી રાખો। સ્ટ્રેસ ન લો, આ સૌથી મહત્વપૂર્ણ છે। 2. ઘરની તૈયારી। તુલસીના પાન અને કુશાના ઘાસ ખોરાક પર મૂકો પરંપરા મુજબ। બધા ખાદ્ય પદાર્થો કવર કરો। પાણીમાં તુલસીના પાન નાખો। 3. ગ્રહણ પછી ઘરની સફાઈ કરો। નવા કપડાં પહેરો। સ્નાન કરો। મંદિરે જાઓ અથવા ઘરે પૂજા કરો। 4. વૈજ્ઞાનિક તથ્યો। સૂર્યગ્રહણ એક કુદરતી ખગોળીય ઘટના છે। અંધશ્રદ્ધાથી દૂર રહો, પણ સાંસ્કૃતિક પરંપરાઓનું પણ સન્માન કરો। સલામતીની ટીપ। આંખોની સલામતી માટે માત્ર આઈસો 12312-2 સર્ટિફાઇડ ગ્લાસીસ વાપરો। જો ગ્લાસમાં કોઈ સ્ક્રેચ હોય તો વાપરવા નહીં। બાળકોને સતત દેખરેખ હેઠળ રાખો। જો આંખમાં કોઈ તકલીફ લાગે તો તુરંત ડોક્ટરને મળો। સામાન્ય સલામતી। ભીડવાળા સ્થળોએ ન જાઓ। પાણી અને દવાઓ તૈયાર રાખો। કટોકટીના નંબર હાથ પાસે રાખો। તો દોસ્તો, આ હતી સૂર્યગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી। યાદ રાખજો, સલામતી પહેલા છે। આંખોની કાળજી લેજો, પરંપરાઓનું પાલન કરજો અને આ અદ્ભુત ખગોળીય ઘટનાનો આનંદ લેજો। જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ અને જય હિન્દ। નોંધ: આ સ્ક્રિપ્ટમાં પરંપરાગત માન્યતાઓ અને વૈજ્ઞાનિક તથ્યો બંનેનો સમાવેશ છે। તમે તમારી પસંદગી અનુસાર સંપાદિત કરી શકો છો।